નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરીથી આપણે વિડીયોના લેક્ચરમાં મળ્યા છીએ। આપણું 5મું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેમાં આપણો 7મું લેક્ચર છે આજે, જેમાં આજે આપણે 3 ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ। અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન અને રિબોસોમ્સ, જે આ 3 અંગિકાઓ છે। જે આગળ આપણે વાત કરી હતી કે કોષની અંદર કોષ રસ છે અને કોષ રસની અંદર અંગિકાઓ છે। તો આજે આપણે 3 અંગિકાઓ વિશે ભણવાના છે। એમાં પહેલી છે અંતઃકોષ રસ જાળ। તો તેનું સ્થાન, અંતઃકોષ રસ જાળ એ સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલા હોય છે। અંતઃકોષ રસજાળ નું સ્થાન તો તે ક્યાં આવેલા છે? તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલા હોય છે અને તેવી પટલમય રચના, જેને આપણે અંતઃકોષ રસજાળ કહીએ છીએ। તેની રચના કેવી છે? તો તે લાંબી નલિકામય છે, એટલે તેનો આકાર તે લાંબો છે, નલિકામય છે, ગોળાકાર છે અથવા કોથળી જેવી તેની રચના છે। આને કારણે તે જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે તે જાળીમય સ્વરૂપે આપણને જોવા મળે છે। એટલે તે કોથળીમય રચનાથી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે। ફરીથી એકવાર, તેની રચના તો લાંબી નલિકામય છે, ગોળાકાર છે અથવા કોથળી જેવી રચનાથી આવૃત જાળી સ્વરૂપે તે જોવા મળે છે। અંતઃકોષ રસજાળની પટલીય જે સંરચના છે, એટલે કે પટલમય જે સંરચના છે, જે કોષ રસ પટલની સંરચનાને કેવી છે? સમાન છે। કોની? અંતઃકોષ રસજાળની પટલીય સંરચના એટલે કે પટલમય સંરચના કોષ રસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે। તેની જે રચના છે, દરેક કોષોમાં, દરેક સજીવના અંદર રહેલી જે અંતઃકોષ રસજાળ છે, તેની સંરચનામાં વિવિધતા જોવા મળે છે। એટલે દરેક સજીવની સંરચના એક સમાન જ હોય એવું હોતું નથી। દરેકની સંરચનામાં થોડોક સંપૂર્ણ નહીં, પરંતુ થોડાક અંશે તેમાં વિવિધતા આપણને જોવા મળે છે અને એને કારણે તેની જાળી રૂપે તંત્રનું તે શું કરે છે? નિર્માણ કરે છે। તે જાળી સ્વરૂપે અથવા જાળી રૂપે તંત્રનું શું કરે છે? નિર્માણ કરે છે। તો આ એનું સ્થાન થયું, આ એની શું થઈ? રચના થઈ। ક્યાં આવેલું છે? તો કોષ રસમાં, સમગ્ર કોષ રસમાં સમકેન્દ્રિત પથરાયેલી છે। રચનામાં લાંબી નલિકામય, ગોળાકાર, કોથળીમય રચના અને પટલમય સંરચના એ કોષ રસ પટલની સંરચનાને સમાન છે। દરેક સજીવની અંદર તેની રચના સમાન હોય એવું જરૂરી નથી। દરેકમાં તેની રચનામાં શું છે? વિવિધતા છે। એટલે જાળી રૂપે તંત્રનું તે શું કરશે? નિર્માણ કરશે। તો અંતઃકોષ રસજાળ જેના 2 પ્રકાર છે, એક ખરબચડી અંતઃકોષ રસજાળ અને બીજો પ્રકાર છે લીસી અંતઃકોષ રસજાળ। ખરબચડી અંતઃકોષ રસજાળ, જેને RER એટલે કે રફ, અને લીસી અંતઃકોષ રસજાળ જેને SER એટલે કે સ્મૂથ, એટલે એના આપણે ટૂંકા નામ લખ્યા છે, યાદ રાખજો। પરીક્ષામાં આ બેનો તફાવત બી પૂછાય। ખરબચડી અંતઃકોષ રસજાળ RER, લીસી અંતઃકોષ રસજાળ SER। તો પહેલો પ્રકાર જોઈએ આપણે, ખરબચડી અંતઃકોષ રસજાળ। જે અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ આવેલા છે, જેની સપાટી પર રિબોસોમ્સ આવેલા છે, તે ખરબચડી અંતઃકોષ રસજાળ છે।
અને રિબોઝોમ્સ કે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જે શાનું કાર્ય કરે છે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. આ કોના મુદ્દા થયા? ખરબચડી અંતઃકોષ રસજાળ. લીસી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. જેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ માટે મદદરૂપ થાય છે. અહીંયા ખરબચડી અંતઃકોષ રસજાળ જેની સપાટી પર રિબોઝોમ્સ છે, લીસી અંતઃકોષ રસજાળ જેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. આનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, જ્યારે આ લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ માટે મદદરૂપ થાય છે. તો એના બે પ્રકાર થયા, RER અને SER, એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. આ બંનેની ટૂંક નોંધ અથવા બંનેનો તફાવત પરીક્ષામાં પૂછાય. તેના કાર્યો છે. અંતઃકોષ રસજાળનું આપણે સ્થાન જોયું, તેની રચના જોઈ, તેના બે પ્રકારો જોયા. ચોથો ટોપિક છે તેના કાર્યો જોઈએ આપણે. તો કોષ કેન્દ્ર અને કોષ રસ આ બંનેની વચ્ચે જે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટેનો માર્ગ પૂરો પાડવાનું તે કાર્ય કરે છે. અંતઃકોષ રસજાળનું પહેલું કાર્ય છે કોષ કેન્દ્ર અને કોષ રસ આ બંને વચ્ચેનો માર્ગ જોડે છે, એટલે બંનેને જોડે છે. એટલે કોષ કેન્દ્ર સાથે એક છેડો જોડાયેલો હોય અને કોષ રસ સાથે એનો એક છેડો જોડાયેલો હોય. તો એનાથી શું થાય? તો કોષ રસના જે વિવિધ પ્રદેશોમાં રહેલા દ્રવ્યો છે એ દ્રવ્યોનું શું થાય? વહન થાય. કોષ રસમાં રહેલા જે વિવિધ દ્રવ્યો છે એ દ્રવ્યો કોષ કેન્દ્રમાં જાય અને કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યો ક્યાં જાય? કોષ રસમાં જાય. આમ બંનેમાં રહેલા દ્રવ્યોનું વિનિમય, એનું વહન કરવા માટેનો માર્ગ જોડવાનું કામ કોણ કરશે? અંતઃકોષ રસજાળ. બીજું કાર્ય જોઈએ. કોષના અગત્યનું જે કાર્ય છે, જે કોષનું સૌથી મુખ્ય કાર્ય એટલે શું? તો કોષમાં જરૂરી શું હોય? તો પ્રોટીન અને લિપિડ. તો આ કોષની અંદર જે આવશ્યક પ્રોટીન અને લિપિડ્સનું નિર્માણ કરવાનું કામ કોણ કરે? અંતઃકોષ રસજાળ. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે અગાઉ શીખી ગયા કે ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, એટલે પ્રોટીનનું નિર્માણ કરે છે. લીસી અંતઃકોષ જાળની સપાટી પર રિબોઝોમ્સ નથી, તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. તો એ આપણા કોષમાં અગત્યના ઘટકો છે, આવશ્યક ઘટકો છે. અને પ્રોટીન અને લિપિડ્સનું નિર્માણ કરશે કોણ? અંતઃકોષ રસજાળ. અને એનાથી કોષ રસ પટલના બંધારણમાં ખૂબ જ ઉપયોગી જે ઉત્સેચકો છે તેના અંતઃસ્ત્રાવો તેમાં જોવા મળે છે. એટલે કોષ રસ પટલના બંધારણ માટેના ઉપયોગી ઉત્સેચકોના અંતઃસ્ત્રાવોનું પણ નિર્માણ કોણ કરે છે? તો અંતઃકોષ રસજાળ. આ જે પ્રક્રિયા છે જેને આપણે પટલનું જૈવ સંશ્લેષણ કહીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર અલગથી 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય કે પટલનું જૈવ સંશ્લેષણ સમજાવો. તો કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડ્સનું તે નિર્માણ કરે છે. સાથે સાથે કોષ રસ પટલના બંધારણ માટે જે ઉપયોગી ઉત્સેચકો છે એ ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરવાનું કામ પણ કોણ કરે છે? અંતઃકોષ રસજાળ. માટે તે પટલનું શું કહેવાય? જૈવ સંશ્લેષણ, જેને આપણે પટલનું જૈવ સંશ્લેષણ પણ કહીએ છીએ. એટલે આ પ્રશ્ન
2 માર્ક્સમાં અલગથી પણ પૂછાય છે. ઓકે, ત્રીજી વાત જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે કોષની અંદર ચાલતી જે જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ છે અને જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓના બંધારણીય સપાટી પૂરી પાડવાનું કાર્ય પણ અંતઃકોષરસ જાળ કરે છે. કોષની અંદર ચાલતી જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓના બંધારણીય સપાટી પૂરી પાડવાનું કાર્ય પણ અંતઃકોષરસ જાળ કરે છે. તેવી જ રીતે પુષ્ટવંશી જે પ્રાણીઓ છે એ પુષ્ટવંશી પ્રાણીઓ જેની 9મા ધોરણમાં આગળ વાત પણ આવશે, તો પુષ્ટવંશી જે પ્રાણીઓ છે તેના યકૃતના કોષોમાં જે વિષારી દ્રવ્યો છે એટલે કે વિષ દ્રવ્યો, ઝેરી દ્રવ્યો છે, એ યકૃતના કોષોમાં રહેલા વિષારી દ્રવ્યોને, દવાઓને બિન વિષકારક બનાવવામાં મદદરૂપ પણ થાય છે. જે પુષ્ટવંશી પ્રાણીઓ છે તેના યકૃતના કોષોમાં જે વિષારી દ્રવ્યો છે એટલે ઝેરી દ્રવ્યો છે તેને દવાઓને બિન વિષકારક બનાવવા માટે મદદરૂપ પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એના કાર્યો થયા. ફરીથી એકવાર કાર્ય ટૂંકમાં જોઈ લઈએ. કોષ કેન્દ્ર, કોષ રસ આ બેને જોડે એટલે કોષ રસમાં રહેલા જે વિવિધ દ્રવ્યો છે તેના માર્ગ પૂરો પાડવાનું તે કાર્ય કરે. કોષમાં અગત્યના જે આવશ્યક મુખ્ય કાર્ય માટે જરૂરી પ્રોટીન અને લિપિડ્સનું પણ તે નિર્માણ કરે. કોષ રસ પટલના બંધારણમાં ઉપયોગી એવા ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે જેથી પટલનું જૈવ સંશ્લેષણ થાય. કોષમાં ચાલતી રહેલી જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટેનું બંધારણીય સપાટી પૂરી પાડે અને પુષ્ટવંશી જે પ્રાણીઓ છે એ પુષ્ટવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં વિષારી દ્રવ્યો જે ઝેરી દ્રવ્યો છે તેમજ દવાઓને બિન વિષકારક એટલે બિન ઝેરી બનાવવામાં તે મદદરૂપ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આખી ટૂંકનોંધ અંતઃકોષ રસ જાળ, જેની આકૃતિ પાઠ્યપુસ્તકમાં નવનીતમાં આપેલી છે. જે દોરો તો પણ સારું છે, બાકી પરીક્ષામાં આકૃતિ લગભગ પૂછાશે નહીં, પણ તમારે દોરવી હોય તો તમે દોરી શકો છો. બાકી અહીંયા જે મેં દોરી છે તે આકૃતિ તમે દોરજો. તો અંતઃકોષ રસ જાળની અંદર આપણે સ્થાન જોયું, રચના જોઈ, તેના 2 પ્રકાર જોયા અને તેનું કાર્ય જોયું. તો આ થઈ તેની ટૂંકનોંધ. બીજી ટૂંકનોંધ છે રિબોસોમ્સ. તો રિબોસોમ્સ જે તમામ સક્રિય કોષોમાં આપણને જોવા મળશે. તમામ સક્રિય કોષોમાં જોવા મળતી આ અંગિકા છે. બરાબર, તમામ સક્રિય કોષો એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળશે અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળશે. બરાબર, એટલે જેની અંદર જો તમને યાદ હોય તો આપણે આદિકોષ કેન્દ્રીય કોષની ટૂંકનોંધ જોઈ એ વખતે મેં આકૃતિ દોરી હતી, એમાં મેં રિબોસોમ્સ બતાવ્યા હતા. એમાં આપણે એવું લખ્યું હતું કે પટલમય અંગિકાનો અભાવ હોય. યાદ કરો તમે વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષ કે જેમાં પટલમય અંગિકાનો અભાવ હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ જેમાં પટલમય અંગિકા હોય. મેં બંને આકૃતિમાં રિબોસોમ્સ બતાવ્યા હતા. આદિકોષ કેન્દ્રીય કોષની જે આકૃતિ દોરી હતી જેમાં મેં રિબોસોમ્સ બતાવ્યા હતા, તમે જો તમારી પાસે એ આકૃતિ હોય, દોરી હોય તો તમે જુઓ. તો એનો મતલબ કે આની અંદર આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોસોમ્સ છે, સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોસોમ્સ છે. તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થયો કે રિબોસોમ્સ પટલ વિહીન અંગિકા છે. એટલે કે રિબોસોમ્સ પટલ ધરાવતા નથી. એટલે પટલ વિહીન અંગિકા હોવાથી તે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે, સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે. તમામ સક્રિય કોષોમાં આ અંગિકા જોવા મળે છે. ઓકે,
પણ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસમાં કણિકામય અંતઃકોષ રસ ઝાડની સપાટી પર અને હરિતકણમાં અને કણાભ સૂત્રમાં તે આપણને જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષ રસ ઝાડની સપાટી પર અને હરિતકણમાં અને કણાભ સૂત્રમાં તે આપણને જોવા મળે છે. શું કાર્ય કરે? જેનું કાર્ય આપણે અહીંયા લખ્યું. અહીંયા શબ્દ કણિકામય અંતઃકોષ રસ ઝાડ ની સપાટી પર એટલે કોણ? ખરબચડી અંતઃકોષ રસ ઝાડ. આ બાયોલોજી સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. બાયોલોજીમાં બધા શબ્દો તમને યાદ રહેવા જોઈએ. જેને શબ્દો યાદ રહ્યા એને બાયોલોજીની ટૂંક નોંધ યાદ રહેશે. એટલે કણિકામય અંતઃકોષ રસ ઝાડ એટલે કોણ? ખરબચડી અંતઃકોષ રસ ઝાડ. અને ક્યાં ક્યાં હોય? ફરીથી એકવાર, સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય એટલે ખરબચડી અંતઃકોષ રસ ઝાડની સપાટી પર, હરિતકણમાં અને કણાભ સૂત્રમાં રિબોસોમ્સ આવેલા હોય છે. એટલે આ ત્રણેયમાં રિબોસોમ્સ હોય છે. ઓકે, અને રિબોસોમ્સ તેની સપાટી પર હોય છે, જે આપણે અહીં લખ્યું છે. તે શું કાર્ય કરે છે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે આ બધામાં પ્રોટીન સંશ્લેષણનું તે કાર્ય કરે છે. એટલે આ રિબોસોમ શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો એટલે તરત તમને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય યાદ આવવું જોઈએ. બાયોલોજીમાં શબ્દની સાથે બીજો કયો શબ્દ જોડાયેલો છે આ તમારે ખાસ યાદ રાખવાનો, એટલે તમને યાદ રહેશે. તો રિબોસોમ્સ તમામ સક્રિય કોષોમાં હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય છે. પટલ વિહીન અંગિકા છે. કોષ રસમાં કણિકામય અંતઃકોષ રસ ઝાડની સપાટી પર, હરિતકણમાં, કણાભ સૂત્રમાં બધી જ જગ્યાએ તે આપણને જોવા મળે છે. અને તે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું સ્થાન પૂરું પાડે છે. તો આ થઈ આપણી રિબોસોમ્સની ટૂંક નોંધ. ત્રીજી ટૂંક નોંધ છે ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય. યાદ રાખજો, ગોલ્ગી પ્રસાધન એનો બીજો શબ્દ, બીજી ટૂંક નોંધ પણ પરીક્ષામાં પૂછાય, ગોલ્ગી કાય. બરાબર? તો આની માહિતી, આનું અવલોકન, આનું વર્ણન સૌથી પહેલા કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું. ગોલ્ગી પ્રસાધનનું અવલોકન, તેનું વર્ણન સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને તે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંને કોષમાં તે આપણને જોવા મળે છે. ગોલ્ગી પ્રસાધન નું અવલોકન, તેનું વર્ણન, તેની માહિતી સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. માટે એનું પણ નામ આપણે, એ જે અંગિકા છે, જે અંગિકાનું અવલોકન, વર્ણન, તેની માહિતી સૌપ્રથમ તેણે અભ્યાસ કર્યો, તે વૈજ્ઞાનિકનું નામ ગોલ્ગી, કેમિલો ગોલ્ગી છે. માટે અંગિકાનું નામ પણ આપણે શું પાડી દીધું? ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય. ક્યાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? પ્રાણી કોષમાં પણ જોવા મળશે, વનસ્પતિ કોષમાં પણ તે આપણને જોવા મળશે. તેની રચના, તો તેની રચના બહુ વિચિત્ર છે અને સરસ પણ છે. એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલી પુટિકાઓ જેવી તેની રચના છે. અહીંયા મેં તમને આકૃતિ બતાવી છે. આ એક સ્તર, એક આ બીજું છે અને આ ત્રીજું છે. તો એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાયેલી પુટિકાઓ જેવી તેની રચના છે. આ પુટિકાઓને સિસ્ટની કહે છે. ફરીથી એકવાર, એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાયેલી પુટિકા જેવી તેની રચના છે, જે પુટિકાઓને સિસ્ટની કહે છે. આ સિસ્ટની છે. આ પટલ દ્વારા આવરિત તંત્રની રચનાથી બનેલી હોય છે. એટલે ગોલ્ગી પ્રસાધન પટલયુક્ત છે, પટલમય અંગિકા છે. એનો બીજો અર્થ એવો થાય
કે ગોલ્ગી પ્રસાધન પટલ દ્વારા આવરિત તંત્રની રચનાથી બનેલી હોય છે, એટલે તે પટલ ધરાવે છે. ગોલ્ગી કાયના જે પટલો છે જે અંતઃકોષ રસજાળના પટલો સાથે જોડાયેલી હોય છે. ગોલ્ગી કાયના પટલો અંતઃકોષ રસજાળના પટલો સાથે શું થયેલા છે? જોડાયેલા છે અને અન્ય કોષીય જટિલ પટલ તંત્રનો એક ભાગ રચે છે. ફરીથી એકવાર, ગોલ્ગી કાયના પટલો અંતઃકોષ રસજાળના પટલો સાથે જોડાયેલા હોય છે, માટે અન્ય કોષીય જટિલ પટલ તંત્રનો તે ભાગ રચે છે. આવી તેની શું છે? રચના, જે સિસ્ટની સ્વરૂપે તેની રચના આપણને જોવા મળે છે. કાર્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. અંતઃકોષ રસજાળ ના સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરે. જો આના માટે મારે તમને ફરીથી એકવાર અહીંયા લઈ જવા પડશે કે અંતઃકોષ રસજાળના બે પ્રકારો છે. એક ખરબચડી અંતઃકોષ રસજાળ ને એક લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, અને લીસી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોસોમ્સ નથી જે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે. તો હવે ધ્યાન આપજો, પ્રોટીન અને લિપિડ્સ એનું સંશ્લેષણ, એનું નિર્માણ કરે કોણ? અંતઃકોષ રસજાળ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન, લિપિડ્સ, સ્ટીરોઇડ્સ નું નિર્માણ, તેનું સંશ્લેષણ કોણ કરે? અંતઃકોષ રસજાળ. ઓકે, તો ગોલ્ગી કાયના પટલો શું કરશે? અંતઃકોષ રસજાળના પટલો સાથે અહીંયા અંતઃકોષ રસજાળ ના સંશ્લેષિત દ્રવ્યો, એટલે જે આ પ્રોટીન અને લિપિડ્સ નું સંશ્લેષણ કોણે કર્યું? અંતઃકોષ રસજાળે. એ જે સંશ્લેષિત દ્રવ્યો છે એ દ્રવ્યોનું પેકેજિંગ કરે કોણ? ગોલ્ગી પ્રસાધન. સંશ્લેષણ કરવાનું કામ કરશે અંતઃકોષ રસજાળ. પ્રોટીન અને લિપિડ સ્ટીરોઇડના સંશ્લેષણનું કામ કરશે, નિર્માણ કરવાનું કામ કરશે અંતઃકોષ રસજાળ. આ યાદ રાખજો, બરાબર. પરંતુ એ જે સંશ્લેષિત દ્રવ્યો છે તેનું પેકેજિંગ કોષની અંદર, કોષની બહાર મુક્ત કરવાનું કામ કરશે ગોલ્ગી પ્રસાધન. ફરીથી એકવાર, પ્રોટીન, લિપિડ્સ, સ્ટીરોઇડ ના સંશ્લેષિત દ્રવ્યો બનાવવાનું કામ કરશે, નિર્માણ કરવાનું કામ કરશે અંતઃકોષ રસજાળ. પરંતુ એ જે સંશ્લેષિત દ્રવ્યો છે તેનું પેકેજિંગ કરે કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવાનું કામ કરશે ગોલ્ગી પ્રસાધન. બીજો મુદ્દો, નિપજોનું પેકેજિંગ કરશે, તેનો સંગ્રહ કરશે અને તેનું રૂપાંતરણ કરવાનું કામ ગોલ્ગી કાયની પુટિકા દ્વારા થાય છે. નિપજોનું પેકેજિંગ કરશે, સંગ્રહ કરશે અને રૂપાંતરણ કરી તે કરવાનું કાર્ય ગોલ્ગી કાયની પુટિકાઓમાં થાય છે. ત્રીજો મુદ્દો, સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં તે રૂપાંતરણ કરવાનું કાર્ય પણ કરે છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં શું કરશે? રૂપાંતર કરવાનું પણ કામ કરે છે. અને ચોથો મુદ્દો, લાઇસોઝોમ જે આપણી અંગિકા છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, એ લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ ગોલ્ગી પ્રસાધન જોડાયેલી હોય છે. તો આ ચાર મુદ્દા એના કાર્ય થયા. ફરી એકવાર કાર્યને ટૂંકમાં હું કહી દઉં છું. અંતઃકોષ રસજાળ જે પ્રોટીન, લિપિડ, સ્ટીરોઇડના સંશ્લેષણ કરશે, એ સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરે, કોષની અંદર, કોષની બહાર મુક્ત કરવાનું કામ કરશે ગોલ્ગી પ્રસાધન. નિપજોનું પેકેજિંગ, સંગ્રહ અને રૂપાંતરણ જે ગોલ્ગી કાયની પુટિકાઓમાં થાય છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં તે રૂપાંતરણ કરે છે
અને લાઇસોઝોમ્સ અંગિકાના નિર્માણ સાથે પણ જોડાયેલું હોય છે. અહીંયા આપણે તેની પુટિકા એટલે તેની સિસ્ટની જે સમાંતર રીતે ગોઠવાયેલી પુટિકા જેને આપણે સિસ્ટની કહીએ છીએ તેની અહીંયા આકૃતિ ટૂંકમાં તમને બતાવી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3 ટૂંક નોંધ ભણ્યા. એક અંતઃકોષ રસ જાળ, તેનું સ્થાન, તેની રચના, તેના 2 પ્રકારો અને તેનું કાર્ય. આ બંનેનો તફાવત પણ પૂછાય. RER SER નો તફાવત લખો તો એ તમે આના પરથી લખી શકો. બીજી ટૂંક નોંધ આપણે જોઈ રિબોઝોમ્સ અને ત્રીજી ટૂંક નોંધ જોઈ ગોલ્ગી પ્રસાધન, જેમાં તેનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક, તેની રચના અને તેનું કાર્ય. તો આજે આપણે 3 ટૂંક નોંધ ભણ્યા. અંતઃકોષ રસ જાળ, રિબોઝોમ્સ અને ગોલ્ગી પ્રસાધન. તો હું આશા રાખું છું કે વિડીયોના માધ્યમથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો, સારામાં સારી રીતે તમે તે જુઓ છો, ટૂંક નોંધને લખો છો અને ઘરે જઈને તમે ફરીથી 1 વાર 2 વાર જેટલી વાર વિડીયો ઘરે તમારે જોવો હોય તેટલી વાર તે જોવો. ટૂંક નોંધ 1 વાર લખો પણ 3 થી 4 વાર વાંચો, કારણ કે પુનઃ કરતી ઇતિ અભ્યાસ તમે વારંવાર વાંચશો તો જ તમને યાદ રહેશે. અને માટે વિડીયો પણ વારંવાર જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરીને તમે આ વિડીયોને વારંવાર જોતા રહો અને તે આ રીતે આપણે વિદ્યા લેતા રહીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.